જલારામ, જય ભગવાન બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલ દક્ષ ડોબરિયામાં। આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટની ચકરી। ઘઉંનો લોટ બાફવા માટે હવે આપણે ઢોકળિયું લઈ લીધું છે। અમે ઢોકળિયું લીધું છે, તમે ગમે કુકર લઈ શકો કે ગમે પેન કે કડાઈ હોય એ પણ લઈ શકો। હવે આપણે ઘઉંના લોટને બાફવા માટે એક આવું આછું એવું કપડું લઈ લીધું છે અને હવે આપણે એમાં એક બાઉલ જેટલો ઘઉંનો લોટ એડ કરશું। હવે આપણે આ લોટ લઈ લીધો છે અને હવે આપણે આને એવી રીતના વ્યવસ્થિત ઢાંકી દઈશું લોટને અને ઢોકળિયાનું ઢાંકણું બંધ કરી દઈશું। હવે આને 20 થી 25 મિનિટ લગીને આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર હવે આને બાફવા મૂકી। હવે આપણો લોટ રહ્યો ને એ બફાઈ ગયો છે અને હવે આપણે આને ઢોકળિયામાંથી કાઢી લઈશું। જો એકદમ વ્યવસ્થિત બફાઈ ગયો છે આપણો લોટ। હવે આપણે આમાં લોટ થોડો થોડો લઈને અને હવે આપણે આને ચાળશું। હવે આપણે લોટને બરોબર વ્યવસ્થિત ચાળી લીધો છે અને હવે આપણે આમાં હળદર એડ કરશું, હિંગ એડ કરશું, મીઠું એડ કરશું, સ્વાદ પ્રમાણે, અને આપણે આ 1 ચમચી જેટલું જીરું લીધું છે અને 3 ચમચી જેટલી તલ લીધા છે અને એને આપણે આખા પાખા ખાંડી નાખ્યા છે, એ એડ કરી દઈશું। આપણે 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે, એ આપણે એડ કરી દઈશું અને 1 ચમચી જેટલી આપણે આમાં ચટણી એડ કરશું। હવે આપણે 2 ચમચી જેટલું તેલનું મોણ એડ કરશું આમાં અને હવે આપણે આને બધું મિક્સઅપ કરી દઈશું મસ્તથી। હવે આ મિક્સઅપ થઈ જાય પછી આપણે આમાં પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું। હવે આપણે આનો લોટ બાંધશું। હવે આપણો લોટ રહ્યો એ વ્યવસ્થિત બંધાઈ ગયો છે અને હવે આપણે આની ચકરી પાડશું। હવે આપણે ચકરી બનાવવા માટે હવે આપણે સંચો લઈ લીધો છે, સંચામાં આ પ્રકારથી હવે આપણે એમાં ડો ભરશું। આપણે આ પ્રકારથી ચકરી બનાવશું। આપણી ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે। ચકરીને તળવા માટે આપણે એક પેનમાં તેલ લઈ લીધું છે અને હવે એને ગરમ થવા દેશું। આપણું તેલ આવી ગયું છે અને હવે આપણે એમાં 2 એડ કરી દઈશું ચકરી। આપણી ચકરી તળીને તૈયાર થઈ ગઈ છે, એકદમ ક્રન્ચી એન્ડ ક્રિસ્પી, મસ્ત મસ્ત। આવી રીતના બનાવો, ખાઓ પીઓ અને મજા કરો। બનાવી છે, તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। બાય ગાઈઝ।